પોટલીમાં તો જો કેવો કલર ભર્યો છે આ છોકરાએ, કાળો કાળો. રાધે રાધે, ગુડ મોર્નિંગ. આજે તો સન્ડે છે એટલે આરામથી ઉઠ્યા અને મારી મોર્નિંગ ડ્રિંક તમને બતાવું છું. મારી મોર્નિંગ ડ્રિંક ચિયા સીડ્સ. તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. આજે તો હેર વોશ કર્યા, સન્ડે હતો ને એટલે. અને અહીંયા મેં દાલ ફ્રાય જીરા રાઈસ મૂકી દીધા છે. ત્યારે હું જાઉં છું જુવારનો લોટ લેવા. શું લઈ આવું? શેની કેપ્સ્યુલ? પછી ધૂળેટીની તો બહુ વાર છે. ત્યારે નહીં બેટા, મોડું થાય છે. જેનિશ શું કરે છે? ચાલો આવો બેટા. તો શાકભાજી લેવા પહોંચી ગઈ છું. તો મેં સરગવો, ડુંગળી અને કાકડી 3 વસ્તુ મેં લીધી છે. છોકરાઓ માટે કેપ્સ્યુલ છે કે ક્યાં છે? કેટલાની છે? 30 પેકેટ. 30 રૂપિયાનું પેકેટ આપી દો એક. જોઈ લો ભાઈ, કેપ્સ્યુલ મળી ગઈ છે છોકરાઓ માટે. કેટલા પેકેટ? એક જ બાપા, એક બહુ થઈ ગયું. એકમાંથી બે 50. અરે આ તો ગઈ સાલની લાગે, ચીમરાઈ ગયેલી છે. પેકેજ બેન હવે ખોલી રબે નાખો પેકેજ આપો. ચલો આ સારી લાગે. કોટ આવી જાય હવે. તો છોકરાઓ માટે ફાઇનલી કેપ્સ્યુલ લઈ લીધી છે. હવે ખુશ થઈ જશે છોકરાઓ કેપ્સ્યુલ આપીશ તો ગાઈસ છોકરાઓને કેપ્સ્યુલ આપી દીધી છે અને ખુશ થઈ ગયા છે. 1 મિનિટ બેટા, થોડી રાખો, થોડી ઘરે લઈ જાઓ બેટા, સાંજે ચાલે ને પછી. આપી આને આપી લાવ, થોડી લઈ લો, થોડી ઘરે લઈ જાઓ. ઓકે. ફાઇનલી હું આવી ગઈ છું શાકભાજી લઈને. અને છોકરાઓ તો નીચે તડકામાં એવા તડકામાં રમે છે ને, એ લોકોને કેપ્સ્યુલ લઈ ગયા તો ખુશ થઈ ગયા. ચાલો ફટાફટ દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી દો. અને તને ખબર નહીં પડે તારે 1 વાગે જવાનું છે? ખબર નહીં પડતી તને? 1:45 થયો, તું નહીશ ક્યારે, ખાઈશ ક્યારે? પેલી છોકરી તને કાલે કહેવા આવી હતી કે આવજે એમ. ફટાફટ નાવા જા, 5 મિનિટમાં નહીં નીકળ ને. દાલ ફ્રાય જીરા રાઈસ ખાઈને ઉપર ભાગ. ને ફટાફટ નવડાવી દીધો છે. હવે એને દાલ ફ્રાય ને રાઈસ આપી દઉં છું. જો નાઈ ધોઈને કેવો ચોખ્ખો થઈ ગયો, સરસ કેવો લાગે છે મન. તો ગાઈસ આ હું ડીમાર્ટમાંથી પેન લાવી હતી અમારા લડ્ડુ ગોપાલ માટે, સ્પેશિયલ એમની અલગ સબ્જી બનાવવા માટે. એટલે અમારી દાલ ફ્રાય અમે ઓનિયન ગાર્લિક વાળી બનાવી છે. તો આમાં સિમ્પલ ફક્ત ટામેટાનો વઘાર રહેશે અને જે મસાલો હોય એ રહેશે. પણ ઓનિયન ગાર્લિક આમાં નહીં રહે, તો હું આમાં વઘારીશ આજે મારા કન્નુ રાજાનું. લડ્ડુ ગોપાલ માટે મસ્ત પેનમાં ઘી મૂકી દીધું છે. અમારા લડ્ડુ ગોપાલનો લંચ રેડી થઈ ગયો છે ને અમે જમાડી લઈએ. તો ગાઈસ ફાઇનલી હવે લડ્ડુ ગોપાલને જમાડી લઉં. સરસ સરસ દાલ ફ્રાય જીરા રાઈસ. તો અમારા જેનિશભાઈ બસ જમવા બેસી ગયા છે. જુઓ ગાઈસ, નવા કપડાં પહેરવા બેસી ગયો. અંદરથી લઈ આવ્યો, શર્ટ કાઢ્યો અને મને ઉઠાડી ભર ઊંઘમાં હતી હું. અને મને કે મમ્મી નવા કપડાં પહેરાવો, મારે ધૂળેટી રમવા જવું છે. આ નવો શર્ટ પહેરીને ધૂળેટી રમવા જવાય જેનિશ? ગાઈસ પ્લાનિંગ ચેન્જ થઈ ગયો. શર્ટ કાઢે છે ભાઈ, શર્ટમાં મજા નથી આવતી ભાઈને. તો ગાઈસ આખું બપોર્યું જેનિશે કપડાં જ બદલ્યા છે. 3 જોડી કપડાં બદલ્યા અને પાછો નીચેથી આવ્યો અને આ ચોથી જોડી કપડાં પહેર્યા. જુઓ, બપોરે મને સુવા નહીં દીધા. હું થોડી વાર સુઈ ગઈ એટલે દક્ષ કે મમ્મી મને ભૂખ લાગી છે, એને જમવાનું આપવા આવી. પાછી સુઈ ગઈ તો આ ભાઈ કે મને ભૂખ લાગી છે, ચા મૂકો. પાછી સુઈ ગઈ તો કે હવે મને કપડાં બદલાવ. આખું બપોર્યું હેરાન કરે છે આ છોકરાઓ. તું જાય છે ક્યાં? મને કે ને આટલો ટાટ માટ થઈને. રાધે રાધે. થોડી વારમાં આવો હા, પછી ચા બનાવે મમ્મા. તો ત્યાં પીધી છે તો પછી. અમારા ઘરનો સન્ડેનો માહોલ તમે જોઈ લો. ગોદરા, ગાટલા, સોફાના કવર બધું બહાર આવી જાય ને આ રીતે ગંદુ જ પડ્યું હોય. ચાલ હવે હું વાસણ ગોઠવું, ચા મૂકું. જો પવન કેટલો મસ્ત આવે છે અમારી વિન્ડોમાંથી. જો તો ગાઈસ મારો બપોરનો ચા નાસ્તો, થેપલા પૂડા. ગાઈસ છોકરાઓને બોલાવવા જાઉં છું નીચે, હજી આવ્યા નથી. બોલો 6 વાગ્યા, અમે 5 વાગ્યાની ચા મૂકી છે. 6 વાગ્યા હું બાલ્કનીમાંથી બૂમો પાડી પાડીને થાકી ગઈ, આવો આવો, પણ આવતા જ નથી. ઓહો હો હો, આ લોકોએ તો જો કર્યું છે અહીંયા. પિચકારી પિચકારી. દક્ષ ચલો ચા પીવા. ચા બેટા પીને 5 મિનિટમાં આવતો રે ચા પીને બેટા. ચાલ જેનિશ, જેનુ કઈ ગયો બેટા? આવતો 2 જ મિનિટમાં ચા પીને આવતો રહે. ચાલ પછી ઢોરી દેવી પડે એમ. નાટક બાજ. ચાલ ચાલો ચા પીને પાછો મૂકી જાવ નીચે. ચાલ ચાલ ચાલ. અને અહીંયા કેમ બેસી ગયો છે તું? ચાલ પછી આય પાછો. ચાલ જલ્દી ચાલ ચાલ, ઊભો થા. પેલો તો આવતો જ નથી. જો આખી ગેંગ છે અહીંયા તો. બાપ એ મારા શબ્દોની કઈ ઇજ્જત કરે છે કે નહીં જેનિશ? ઓકે આની કહું છું ચલ ચલ, થોડીક તો રિસ્પેક્ટ રાખ મારા શબ્દની. પછી આ શરદી નહીં થઈ જાય. ભાઈ ભાઈ પર થોડું રમાય. ઓ ભાઈ
પણ ભાઈ ને ભાઈ ના દુશ્મન જાતો. તો ફાઇનલી એક પાર્સલ ને તો હું લઈ જાઉં છું સમજાવીને ઉપર. તો ગાઈસ હું આવી ગઈ છું ક્ષેત્રપાળ દાદાના મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ગાઈસ મારા દોરા લેવાના હતા તો મેં દોરા લઈ લીધા છે. હવે હું ઘરે જાઉં, દર્શન કરી લીધા છે મસ્ત. હવે હું ઘરે જાઉં છું, દોરા લેવાઈ ગયા છે. તો ગાઈસ પાવ બી લઈ લીધા છે, પાવભાજી બનાવવાની છે તો પાવ બી લઈ લીધા છે. બજારમાંથી આવી ગઈ છું અને ફટાફટ પાવભાજીની તૈયારી કરું છું. જો અહીંયા મારી પાવભાજીની ગ્રેવી સરસ મજાની થઈ રહી છે. જો અમારા ઘરમાં ગંદવાળો સન્ડે હોય ને એટલે આવો જ ગંદવાળો હોય અમારા ઘરમાં. જોઈ લો, લડી ચાલુ થઈ ગઈ છે ભાઈ જેનિસ દક્ષની. એના પપ્પા વચ્ચે પડે છે. અમારા જેનિસભાઈ કૃષ્ણ ભગવાનને લડ્ડુ ગોપાલને પ્રે કરે છે કે હે ભગવાન અમને જીતાડી દેજો. બધા ટેન્શનમાં છે જીતીશું કે નહીં જીતીએ. ચાલો ભાઈ શું કરીશું હવે. મસ્ત જોઈ રહ્યા છે મેચ. જીતી ગયા. તો ગાઈસ ફાઇનલી મેચ જીતી ગયા છીએ અને હવે અમારા કન્નુ રાજાને સુવાનો ટાઈમ થઈ ગયો છે. આવજો, બાય બાય, ગુડ નાઇટ. હવે હું મારા કન્નુ રાજાને સુવડાવીશ. તો ગાઈસ અમારા કન્નુ રાજાને અમે મસ્ત સુવડાવી દીધા છે. જો અમારા કન્નુ રાજા સૂઈ ગયા છે. નાના કન્નુ રાજા, આ છે મોટા કન્નુ રાજા. ચાલો સૂઈ જાઓ, ગુડ નાઇટ, બાય બાય, રાધે રાધે.